विद्यार्थी मित्रों, फिजिक्स JEE यूनिट नंबर 12 लेक्चर नंबर 8 में आज આપણે વિદ્યુત પાવરની ચર્ચા કરીશું। V વોલ્ટની બેટરી સાથે એક અવરોધ R જોડેલો વિચારીએ કે V વોલ્ટની બેટરી છે, તેની સાથે અવરોધ R જોડેલો છે અને રૈવાજિક રીતે પ્રવાહ એ બેટરીના ધનથી ઋણ છેડા તરફ વહે છે। तो અહીં જ્યારે વિદ્યુતભાર એ આ કોઈ એ બિંદુ પાસે આવશે રૈવાજિક રીતે ધન વિદ્યુતભાર, ત્યારે એના જોડે V જૂલ જેટલી ઉર્જા હશે। એ વિદ્યુતભાર જ્યારે અવરોધમાંથી પસાર થઈ અને બિંદુ B પાસે પહોંચશે ત્યારે વિદ્યુતભાર જોડે જે V જૂલ ઉર્જા છે એ ઉર્જા એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે ગુમાવશે। तो वाहक में टी समय में पसार थतो विद्युतभार Q होय तो आ विद्युतभार ए टी समय में गुमावेली के खर्चेली विद्युत ऊर्जा अथवा टी समय में उद्भवती उष्मा ऊर्जा, कारण के विद्युतभार जेटली विद्युत ऊर्जा गुमावशे एटली ज सामे उष्मा ऊर्जा उत्पन्न थशे। तो ए W बराबर VQ तरीके आपवामां आवे छे। हवे Q बराबर IT, तो Q नी किंमत अहीं मूकतो एनुं बीजું स्वरूप W बराबर VIT मळे छे। हवे ओमनो नियम छे V बराबर IR, तो एना परथी V नी किंमत मूकतो एक त्रीजું स्वरूप आपणने मळे छे W बराबर I² RT अने I बराबर VR। आ किंमत अहीं मूकतो આપણને એનું ચોથું સ્વરૂપ મળે છે W બરાબર V²/R × T। આ જે સંબંધો છે એ સંબંધો આપણે જૂલ એકમમાં લીધેલ છે। હવે ઉત્પન્ન થતી જે ઉષ્મા ઉર્જા છે એના માટે જૂલ સિવાય બીજો જે એકમ વપરાય છે એ કેલરી છે। તો આ બંને વચ્ચેનો સંબંધ પણ જાણી લેવો જરૂરી છે। तो जूल में मोटा भागे आपणे W संकेत अने केलरी में आपणे H संकेत वापरता होईए छीए। तो W जूल बराबर JH केलरी। अहीं J तो ए J ने जूलनो अचळक अथवा तो उष्मानो यांत्रिक तुल्यक कहेवामां आवे छे, जेनुं मूल्य 4.2 अने एकम जूल पर केलरी थशे। हवे આપણા જોડે જે સંબંધ જૂલમાં હતો એને કેલરીમાં આપણે ફેરવવો છે, તો એને જે વડે ભાગી દેશું, એટલે કે 4.2 વડે ભાગી દેશું। તો અહીં VQ VIT I² RT અને V²T/R આ જે સૂત્રો આપણા જોડે જૂલ એકમમાં હતા એ બધાને જે વડે ભાગતો આપણને સંબંધ જે મળે છે એ કેલરીમાં મળે છે, એટલે કે જૂલને કેલરીમાં ફેરવવા 4.2 વડે ભાગવા। તો અહીં 420 જૂલ આપ્યા છે અને કેલરીમાં ફેરવવા છે, તો 4.2 વડે ભાગીએ તો એ આપણને 100 કેલરી મળશે। અને એ જ રીતે કેલરીને જૂલમાં ફેરવવા 4.2 વડે ગુણવા, તો 50 કેલરી છે એને આપણે જૂલમાં ફેરવવા છે, તો 4.2 વડે ગુણતો એ આપણને 210 જૂલ જેટલું મળે છે। હવે વિદ્યુત પાવર એક અગત્યનો કોન્સેપ્ટ। તો એકમ સમયમાં વપરાતી વિદ્યુત ઉર્જા અથવા એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જાને પાવર કહે છે। એટલે આપણે ઉર્જાના જે સૂત્રો જોયા એને समय वडे भागी दईए तो आपने मळे छे विद्युत पावर। तो अहीं विद्युत पावरना 3 इक्वेशन थशे, एक VI I²R अने V²/R, जेनो एकम जूल पर सेकंड अथवा तो वॉट आपणे लईए छीए। अहीं आ जे 3 संबंधो छे घणा अगत्यना छे अने
આ સંબંધો યાદ રાખવા જરૂરી છે। એને આ રીતે પણ યાદ રાખી શકાય કે આપણા જોડે ઓમનો નિયમ છે V બરાબર IR અને પાવરનું ઇક્વેશન છે VI બરાબર P। તો આખો એક ફોર્મેટ યાદ રાખીએ વીર VIP। તો આખું એક ફોર્મેટ થયું વીર VIP। હવે આપણે અહીંથી વીની કિંમત આમાં મૂકીએ તો આપણને એક સંબંધ મળશે પાવરનો જે I²R છે અને અહીંથી આઈની કિંમત અહીં મૂકીએ તો આપણને બીજો એક સંબંધ મળશે P બરાબર V²/R। એટલે આ ઇક્વેશન ભૂલી ગયા હોઈએ તો વીર VIP યાદ હોય તો એના પરથી બાકીના બે સંબંધો પણ મેળવી શકાય છે અને જે પ્રમાણે તમને કિંમતો આપેલી હોય એ કિંમતો મૂકી અને પાવર આપણે ગણી શકીશું। હવે કિલોવોટ અવર બરાબર 1000 વોટ અને જૂલમાં 3.6 × 10⁶ જૂલ થશે। હવે આપણે અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ જોયું। તો આ શ્રેણી અને સમાંતર જોડાણમાં વિદ્યુત પાવર કેટલો હોય અથવા કયા જોડાણમાં વિદ્યુત પાવર વધારે હોય અને કયા જોડાણમાં ઓછો એની ચર્ચા કરીએ। તો શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ I એ સમાન હોય છે। તો એ પરિસ્થિતિમાં પાવરનું જે સૂત્ર છે P બરાબર VI। તો એમાં I જે છે એ સમાન હોવાથી P ચલે છે V, પરંતુ V બરાબર IR। તો આના પરથી આપણને એક બીજો સંબંધ મળશે V ચલે છે R, એટલે કે P ચલે છે V ચલે છે R। આનો સીધો અર્થ એ થયો કે શ્રેણી જોડાણમાં મોટો અવરોધ હશે તો એમાં ખર્ચાતી ઉર્જા અથવા તો પાવર વધુ હશે, એટલે કે જેનો અવરોધ વધુ હોય તેમાં પાવર વધુ વપરાય છે અને એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ મોટો હોય છે। એટલે કે આપણે પરિણામ યાદ રાખી લેશું કે શ્રેણી જોડાણમાં મોટો અવરોધ તો પાવર વધુ ખર્ચાશે। એ જ પ્રમાણે સમાંતર જોડાણની વાત કરીએ તો સમાંતર જોડાણમાં દરેક અવરોધના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે। હવે પાવરનું ઇક્વેશન છે આપણા જોડે P બરાબર V²/R। તો V સમાન છે તો એ પરિસ્થિતિમાં P અને R વચ્ચેનો સંબંધ થશે P ચલે છે 1/R, પરંતુ ઓમના નિયમ પરથી I અને R વચ્ચેનો સંબંધ છે I ચલે છે 1/R। એટલે સંબંધ આપણને આ રીતે મળશે P ચલે છે 1/R ચલે છે I, એટલે કે P ચલે છે I। આનો અર્થ કે સમાંતર જોડાણમાં જેમાં પ્રવાહ વધારે હશે એમાં પાવર વધારે ખર્ચાશે, અથવા તો જે અવરોધ નાનો હશે એમાં પાવર વધારે ખર્ચાશે। એટલે કે જેનો અવરોધ ઓછો હોય તેમાંથી વધુ પ્રવાહ પસાર થાય છે અને વધુ પાવર વપરાય છે। તો એક અગત્યનો આ તફાવત આપણે યાદ રાખવાનો છે કે શ્રેણી જોડાણમાં મોટો અવરોધ તો પાવર વ્યય વધારે અને સમાંતર જોડાણમાં મોટો અવરોધ તો પાવર વ્યય ઓછો હશે। બીજું જે પરિણામ છે કે આપણે શ્રેણી જોડાણમાં સમતુલ્ય પાવર અને સમાંતર જોડાણમાં સમતુલ્ય પાવર શોધવો છે। તો શ્રેણી જોડાણમાં અવરોધનું જે ઇક્વેશન છે કે આપણે સમતુલ્ય અવરોધ શોધવો છે તો R બરાબર R1 + R2 અને સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ શોધવા માટેનું ઇક્વેશન 1/R બરાબર 1/R1 + 1/R2। તો પાવર માટે જોઈ શકાય છે કે શ્રેણી જોડાણમાં
સમતુલ્ય પાવર માટે 1/PS બરાબર 1/P1 પ્લસ 1/P2 ના પદમાં છે, જ્યારે સમાંતર જોડાણમાં સમતુલ્ય પાવર P પેરેલલ એ P1 પ્લસ P2 ના પદમાં છે. એટલે આ જે બાબત છે એમાં કાળજી રાખવાની છે. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ પર આગળ વધીએ. તો જો આપેલ વોલ્ટેજ માટે અવરોધ આરથી બદલાઈને R/N થાય, એટલે કે અવરોધ Nમાં ભાગનો થાય, તો શ્રેણી જોડાણમાં જે પાવર છે એ N ગણો થશે. એ જ પ્રમાણે જો આપેલ વોલ્ટેજ માટે સમાંતર જોડાણમાં અવરોધ N ગણો થાય તો પાવર Nમાં ભાગનો થાય છે. એટલે કે શ્રેણી જોડાણમાં અવરોધ આપણે R/N કરીએ તો પાવર N ગણો, અને સમાંતર જોડાણમાં અવરોધ આપણે N ગણો કરીએ તો પાવર Nમાં ભાગનો થાય છે. બીજા આ બે પરિણામ યાદ રાખી લેશું. નેક્સ્ટ પોઈન્ટમાં કે સમાન અવરોધ R ધરાવતા N વિદ્યુત સાધનો કે અવરોધો ને V વોલ્ટેજવાળા વિદ્યુત પ્રાપ્તિ સ્થાન સાથે શ્રેણીમાં જોડવામાં આવે તો વપરાતો જે વિદ્યુત પાવર છે એ PS બરાબર V²/NR. અને એ જ પ્રમાણે સમાન અવરોધ R ધરાવતા N વિદ્યુત સાધનો કે અવરોધોને V વોલ્ટેજવાળા વિદ્યુત પ્રાપ્તિ સ્થાન સાથે સમાંતરમાં જોડવામાં આવે તો વપરાતો પાવર P પેરેલલ બરાબર N ઇન્ટુ V²/R. અને બંનેનો જો આપણે ગુણોત્તર લઈએ તો બંને વચ્ચેનો સંબંધ આપણને મળશે P પેરેલલ બરાબર N² ઇન્ટુ PS. નેક્સ્ટ પોઈન્ટમાં કે વિદ્યુત બલ્બોને શ્રેણીમાં જોડતો ઓછા વોટવાળો બલ્બ વધુ પ્રકાશ આપે, એક ધ્યાન રાખીશું. જ્યારે સમાંતર જોડાણમાં વિદ્યુત બલ્બોને સમાંતરમાં જોડતો સૌથી વધુ વોટવાળો બલ્બ વધુ પ્રકાશ આપે. એટલે આપણા ઘરમાં જે જોડાણ છે એ સમાંતર જોડાણ છે, અને સમાંતર જોડાણમાં આપણે વધુ વોટવાળો બલ્બ ઓન કરીએ તો આપણને પ્રકાશ વધુ મળે છે. જો બે અવરોધો શ્રેણીમાં જોડ્યા હોય તો એમની વચ્ચેનો જે સંબંધ છે એ P1 બરાબર I²R1 અને P2 બરાબર I²R2, કારણ કે શ્રેણી જોડાણમાં પ્રવાહ જે છે એ સમાન છે, તો એનો ગુણોત્તર આપણને મળે છે P1/P2 બરાબર R1/R2, કારણ કે શ્રેણી જોડાણમાં પાવર P અને અવરોધ વચ્ચે સપ્રમાણતાનો સંબંધ છે. એ જ પ્રમાણે બે અવરોધો સમાંતરમાં જોડ્યા હોય તો એ પરિસ્થિતિમાં વોલ્ટેજ સમાન હશે. P1 બરાબર V²/R1 અને P2 બરાબર V²/R2 પરથી એ સંબંધ મળે છે P1/P2 બરાબર R2/R1, અને આ સંબંધ પણ આપણે અગાઉ જોઈ ગયેલા છીએ. તો આ પ્રમાણે આટલી વિગતો એ આપણે તૈયાર કરી લેશું તો આના પ્રશ્નો સોલ્વ કરવામાં આપણને ઘણી સરળતા રહેશે. તો હવે આના આધારે અગાઉના વર્ષોમાં જે પ્રશ્નો પૂછાયેલા છે એ તરફ આપણે આગળ વધીએ. આપણે જે ચર્ચા કરી એના આધારે અગાઉના વર્ષોમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીએ. તેમાં પ્રથમ પ્રશ્ન છે કે ફ્યુઝ તરીકે વપરાતા તાર માટે તો ફ્યુઝનો ઉપયોગ એ જે ઘટકો છે કે જે ઉપકરણો છે એમના સંરક્ષણ કે બચાવ માટે થતો હોય છે, કે ક્યારેક લાઇનમાં પ્રવાહ જરૂરિયાત કરતો વધી જાય તો એ ઉપકરણો બળી ન જાય. તો હવે ઉપકરણોનું રક્ષણ કરવા માટે ફ્યુઝ તરીકે જે તાર વપરાય છે એ તારનું જે ગલન બિંદુ છે એ તો નીચું હોવું જોઈએ, એટલો તો આપણે અંદાજ મારી શકીએ, તો જ એ વાયર બળી જાય અને પ્રવાહ ઉપકરણ સુધી પહોંચતો અટકી જાય. એટલે એક વસ્તુ તો આપણને ખ્યાલ જ છે કે તારનું ગલન બિંદુ છે એ નીચું હોવું જોઈએ. બીજું કે એનો અવરોધ, તો આપણા જોડે ઉષ્માનું જે ઇક્વેશન છે કે H બરાબર
I²RT अपॉन J। तो अहीं R वधारे होय तो उत्पन्न थती उष्मा वधारे होय, तो वधारे उष्मा होय तो तार झड़पथी बळशे एटले के अवरोध वधारे होवो जोईए। तो अवरोध वधारे अने गलनबिंदु नीचुं होवुं जोईए। हवे बीजो जे प्रश्न छे एमां एक इलेक्ट्रिक हीटर द्वारा आपेल जत्थानुं जे पाणी छे ए 5 मिनिटमां उकळवा लागे छे। जो आ हीटरने लागू पाडवामां आवतो सप्लाय वोल्टेज ए अर्धो करवामां आवे तो आटला ज जत्थानुं पाणी केटला समयमां उकळशे। एटले बे वस्तु आपेली छे, समय अने वोल्टेज। अने हीटरनो अवरोध अचळ छे तो W बराबर I²RT एक संबंध छे अने बीजो जे संबंध छे ए आपणा जोड़े V² अपॉन R इंटू T पण छे। तो अहीं T अने V वच्चेनो संबंध कारण के W अने R ए अचळ आपेल छे तो समय ए वोल्टेजना वर्गना व्यस्त प्रमाणमां छे। એટલે હવે જો આટલો સંબંધ આપણને મળી ગયો તો ગુણોત્તર લઈ અને સરળતાથી આપણે એક સમયે આપ્યો હોય તો બીજો સમય મેળવી શકીએ છીએ। પણ અહીં જે ધ્યાન રાખવાનું છે એ આપણને જે બે પદ આપેલા છે એમની વચ્ચેનો સંબંધ મેળવવો। હવે નેક્સ્ટ પ્રશ્નમાં 40 વિદ્યુત ગોળાઓને એટલે ગોળાઓની સંખ્યા આપી દીધી, શ્રેણીમાં જોડી 220 વોલ્ટેજનો સપ્લાય આપવામાં આવે છે એટલે સપ્લાય વોલ્ટેજ આપી દીધો છે। જો એક ગોળો ઓછો કરી અને 39 બલ્બોને શ્રેણીમાં જોડી તે જ સપ્લાય સાથે જોડતો બલ્બોના પ્રકાશની તીવ્રતા, તો તીવ્રતા પર એક બલ્બ ઓછો કરતો શું અસર થશે અને જોડાણ શ્રેણી છે તો પ્રકાશની જે તીવ્રતા છે એ વિદ્યુત પ્રવાહના સપ્રમાણમાં છે અને અવરોધના વ્યસ્ત પ્રમાણમાં। તો અહીં જ્યારે શ્રેણી જોડાણમાં એક બલ્બ ઓછો કરીએ તો એનો અર્થ કે એનો અવરોધ એટલે કે જે સમતુલ્ય અવરોધ હતો એ અવરોધ ઓછો થશે અને अवरोध ओछो थवाथी प्रकाशनी जे तीव्रता अने विद्युत प्रवाह जे छे ए वधशे। तो 40 गोळा करतो 39 गोळा होय ए वखते प्रकाशनी तीव्रता वधारे हशे। नेक्स्ट प्रश्न में आपणे रेटिंग आप्युं छे। रेटिंगनो अर्थ के आपणे पावर आप्यो हशे अने केटला वोल्टेजे ऑपरेट थई छे वोल्टेज आप्यो हशे। तो 100 वोट 200 वोल्ट ना विद्युत बल्ब ने 160 वोल्टना सप्लाय साथे जोड़तो तेमां व्यय थतो पावर केटलो हशे ए आपणे शोधवुं छे। तो एक वस्तु ध्यान राखवानुं कि कोईपण प्रश्नमां जो तमने पावर रेटिंग आपेलुं होय तो सौ प्रथम आपणे P बराबर V² अपॉन R आ जे इक्वेशन जोयुं एना परथी R शोधी लेवुं। तो अहीं आना परथी आपणे R शोधीए तो ए R आपणने 400 ओम मळे छे। तो हवे व्यय थतो पावर शोधवो छे तो P बराबर V² अपॉन R। तो बीजी परिस्थितिमां केटला सप्लाय वोल्टेज साथेने जोड्यो छे ए वोल्टेज आपेलो छे अने बल्बनो अवरोध आपणे शोधी लीधो तो व्यय थतो पावर आपणने मळी जाय छे 64 वोट। नेक्स्ट जे प्रश्न छे एमां एक फिलामेंटवाळा बल्ब 500 वोट 110 वोल्ट एटले आमां पण पावरनुं रेटिंग आप्युं एने 230 वोल्टना मुख्य सप्लाय साथे जोडवामां આવ્યો છે। आ बल्ब साथे श्रेणीमां R अवरोध जोड़तो ते संपूर्ण सारी रीते कार्य करे छे अने बल्ब ए वखते 500 वोटनो विद्युत पावर वापरे छे। तो श्रेणी में जोड़ेल ए जे अवरोध छे केटलो हशे तो आ परिस्थिति आकृति में दर्शावेली छे। हवे सौ प्रथम
બલ્બનો અવરોધ આપણે શોધવો છે. તો અગાઉના પ્રશ્નમાં જોયું એ પ્રમાણે કે P બરાબર V² અપોન R, આ ઇક્વેશન પરથી R શોધી દેવો. તો એ R આપણને મળે છે 20 ઓહ્મ. હવે શ્રેણીમાં પ્રવાહ સમાન હોય તો એ વખતે ઓહમનો નિયમ જે છે એના પરથી આપણને સંબંધ મળે છે R ચલે છે V, એટલે કે મોટો અવરોધ હશે તો વધારે વોલ્ટેજ ખર્ચાશે. તો ગુણોત્તર આપણે લઈએ તો એ ગુણોત્તર પરથી બાકીના ત્રણની કિંમતો આપણને ખ્યાલ છે. તો એ કિંમત મૂકતો આપણે શ્રેણીમાં જોડેલો જે અવરોધ છે એ મેળવી શકીએ છીએ. અહીં આરના બે છેડા વચ્ચે ખર્ચાતો જે વોલ્ટેજ છે, આ જે બલ્બ છે એ 100 વોલ્ટ ખર્ચે છે. કુલ વોલ્ટેજ આપણને આપેલો હતો 230, એટલે અવરોધના બે છેડા વચ્ચે ખર્ચાતો વોલ્ટેજ 230 - 100 એટલે 130, જે આપણે અહીં મૂકેલ છે. હવે આ પ્રશ્નમાં આપણને રકમમાં એવું કહેલું છે કે 250 વોલ્ટ અને 100 વોટ, એટલે આ પણ રેટિંગ છે. ના બે બલ્બ પ્રથમ શ્રેણીમાં અને પછી સમાંતરમાં જોડવામાં આવે છે. આ દરેક સંયોજનને 250 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે છે. તો દરેક કિસ્સામાં અનુક્રમે મળતો પાવર કેટલો હશે? તો અવરોધોનું શ્રેણી જોડાણ તેમાં સમતુલ્ય પાવર PS બરાબર P1 × P2 અપોન P1 + P2. હવે P1 અને P2 બંને 100 વોટના છે. તો કિંમત મૂકતો આપણને 50 વોટ પાવર મળે છે. અથવા તો જ્યારે બંને પાવર સમાન હોય તો શ્રેણી જોડાણમાં PS બરાબર P/2 થી પણ આપણે જવાબ લાવી શકીએ છીએ. એ જ પ્રમાણે સમાંતર જોડાણમાં P પેરેલલ બરાબર P1 + P2. હવે P1 અને P2 બંને સરખા છે તો જવાબ આપણને મળે છે 200 વોટ. એ પ્રમાણે P પેરેલલ બરાબર 2 × P. આ રીતે પણ આપણે જવાબ લાવી શકીએ. જો અહીં બલ્બોની સંખ્યા 3 હોય તો 2ની જગ્યાએ 3 અને n હોય તો અહીં n લખીને આપણે સીધો જવાબ લાવી શકીએ છીએ. નેક્સ્ટ પ્રશ્નમાં આપણને એવું કહ્યું કે 4 એક સમાન અવરોધોને શ્રેણીમાં એક બેટરી સાથે જોડતો 20 વોટ પાવર વપરાય છે. એટલે અવરોધોની સંખ્યા આપી 4, જોડાણ શ્રેણી અને ખર્ચાતો પાવર 20 વોટ. જો ચારેય અવરોધોને સમાંતરમાં તે જ બેટરી સાથે જોડવામાં આવે તો કેટલો પાવર વપરાશે? તો શ્રેણી જોડાણમાં અવરોધ બધાનો અવરોધ સરખો છે એટલે 4R જેટલો અને સમાંતરમાં R/4 જેટલો મળશે. હવે P બરાબર V² અપોન Rમાં V સમાન એટલે P અને R વચ્ચેનો સંબંધ વ્યસ્ત પ્રમાણમાં થયો. તો P પેરેલલ અપોન P સિરીઝ બરાબર RS/RP. તો RS અને RPની આપણે કિંમતો મૂકીએ તો એ ગુણોત્તર આપણને 16 મળે છે. હવે P સિરીઝ આપણને આપેલો છે તો એ કિંમત મૂકતો પેરેલલમાં જે પાવર છે એ આપણને 320 વોટ જેટલો મળે છે. અથવા P પેરેલલ બરાબર n² PS. અહીં 4 અવરોધ છે એટલે 4નો વર્ગ અને જે પાવર છે એ 20 છે. તો આ રીતે પણ આપણે જે ઇક્વેશન કોન્સેપ્ટમાં જોયું આની મદદથી પણ આપણે જવાબ શોર્ટમાં લાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પાવર આધારિત જે પ્રશ્નોની ચર્ચા કરી અને જે કોન્સેપ્ટ જોયો એના આધારે તમને પ્રેક્ટિસ માટે અહીં થોડાક પ્રશ્નો આપેલા છે. તો એનો સ્ક્રીનશોટ લઈ અને એની પ્રેક્ટિસ કરી લેશો. અને આ ચેપ્ટરમાંથી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા જે પ્રશ્નો છે એ પૈકી પાવર
એક અગત્યનો કોન્સેપ્ટ છે. પ્રશ્નો સોલ્વ થઈ જાય પછી એના જવાબ ચેક કરી લેશો.